વિદ્યાર્થી મિત્રો તમારું સ્વાગત છે YouTube ચેનલ પર ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર અને પ્રકરણ નંબર 3 સુરેખ નિયત સંબંધ સેક્શન F માં હવે આપણે પાંચમો દાખલો ગણીશું વિદ્યાર્થી મિત્રો ચોથો દાખલો તમે તમારા જાતે પ્રયત્નમાં લેજો અહીં પાંચમા દાખલામાં જોઈએ તો બાંધકામ ક્ષેત્રે 8 જુદી જુદી કાર્યરત કંપનીઓએ એક વર્ષમાં મેળવેલા કામની સંખ્યા અને તેના વાર્ષિક નફાની વિગતો નીચે મુજબ છે આ માહિતી પરથી વાર્ષિક નફાની કામની સંખ્યા પરની નિયત સંબંધ રેખા શોધો નિયત સંબંધ રેખા શોધો સુરેખ નિયત સંબંધ મોડેલની વિશ્વસનીયતા પણ ચકાસો તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે બે કાર્ય કરવાના છે એક તો કે નિયત સંબંધ રેખા શોધવાની છે બરાબર છે અને ત્યારબાદ આપણે નિયત સંબંધી મોડેલની વિશ્વસનીયતા ચકાસવાની છે અને કોઈ બાબતની વિશ્વસનીયતા ચકાસવાનું કહેવામાં આવે એનો મતલબ એવો થયો કે આપણે નિશ્ચયતાનો આંક r² ની પણ ગણતરી કરવી પડશે અહીં બે બાબતોની ગણતરી કરવાની થાય તો આપણે લખીએ કામની સંખ્યા જે છે એને આપણે x કહીએ કામની સંખ્યાને આપણે x વડે દર્શાવીએ અને જે વાર્ષિક નફો છે વાર્ષિક નફો એને આપણે y વડે દર્શાવીએ તો અનુક્રમે x અવલોકનોમાં 2 5 9 12 6 4 8 અને 10 ત્યારબાદ આપણે y અવલોકનોમાં 100 300 700 1000 350 પછી 250 ત્યારબાદ 700 અને 750 સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે આના ક્રમશઃ સરવાળો મેળવી લઈએ 7 ને 9 16 16 ને 12 28 28 28 ને 6 34 34 ને 4 38 38 ને 8 46 ને 10 56 એટલે આપણે જે સિગ્મા x જે છે એ 56 છે અને સિગ્મા y જે છે જોઈએ 400 1100 2100 2450 2500 2700 પ્લસ 700 3450 એટલે 4150 કુલ સરવાળો 4150 મિત્રો 400 700 1100 1100 1000 પ્લસ 350 પ્લસ 250 પ્લસ 700 750 4150 હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીશું બંનેના x બાર અને y બાર શોધીશું જે x બાર બરાબર 56 1 2 3 4 5 6 7 ને 8 8 વડે ભાગ 7 * 56 અને y બાર કરીએ તો કે 4150 ભાગ્યા 8 4150 ભાગ્યા 8 કરતા એ 518.75 જેટલો આવે છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણને એક અપૂર્ણાંક મળે છે એક મધ્ય પૂર્ણાંક મળે છે બરાબર છે તો હવે શું કરી શકાય આપણે વિદ્યાર્થી મિત્રો તો કે xy વાળી પદ્ધતિ અપનાવી શકાય પણ xy વાળી પદ્ધતિ આપણે અહીં લઈશું નહીં એની જગ્યાએ આપણે કયો ચલ વ્યાખ્યાયિત કરીશું u અને v ચલ વ્યાખ્યાયિત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીં u બરાબર xi - a ભાગ્યા cx જ્યાં cx માં આપણે સુધારે એક રાખીશું ત્યારબાદ v ચલમાં yi - b અને ભાગ્યા cy કરીશું જ્યાં cy બરાબર આપણે કેટલા લેવા એવું વિચારી લઈએ અહીં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણે શું કરીશું તો કે જે મધ્યક 7 આવ્યો છે એનો આપણે ઉપયોગ કરી લઈએ અહીં a બરાબર 7 લઈ લઈએ અને 2 માંથી 7 કાઢીએ એટલે -5 અને ભાગ્યા 1 કરવાથી જવાબ -5 નો 5 જ રહેશે ત્યારબાદ 5 માંથી 7 જાય એટલે -2 થાય અને 2 ભાગ્યા 1 કરવાથી -2 જ રહેવાના છે ત્યારબાદ 9 માંથી 7 જાય એટલે વિદ્યાર્થી મિત્રો એ 2 વધે અને 2 ભાગ્યા 1 કરવાથી જવાબ 2 થઈ જશે 12 છે 12 માંથી 7 જાય એટલે એ +5 વધે ત્યારબાદ 6 માંથી 7 જાય એટલે એ -1 વધે 4 માંથી 7 જાય એટલે -3 વધે 8 માંથી 7 જાય એટલે +1 વધે અને 10 માંથી 7 જાય એટલે +3 વધે વિદ્યાર્થી મિત્રો અહીં જે સિગ્મા u કહેવાય આપણો
એ કેટલો થઈ જશે તો કે 5 ને 2 7 7 ને 3 10 ને 1 11 ઋણ 11 ત્યારબાદ 3 ને 1 4 અને 7 11 એટલે ધન 11 એટલે આ જવાબ થઈ જશે 0 જે સિગ્મા યુ છે આપણો 0 આવશે વિદ્યાર્થી મિત્રો હવે સિવાય બરાબર આપણે દરેક અવલોકન જોઈએ તો 100 છે 300 છે 700 છે 1000 છે 350 તો આ બધા અવલોકનો કદાચ 100 ના ગુણાંકમાં હોય તો આપણે 100 વડે એને ભાગી નાખીએ જેથી કરીને આપણું ક્લિયર થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો હવે શું કરીએ છીએ આપણે કે b બરાબર અહીં જે y બાર છે 518 આવે છે તો આપણે 518 ની જગ્યા પર કોઈ અવલોકન 500 જેવો ધારી લઈએ તો ચાલે તો ઓકે તો આપણે શું કરીએ છીએ અહીં b બરાબર 500 ધારી લઈએ છીએ હવે શું થશે કે 100 ઓછા 500 એટલે -400 થશે અને -400 ને 100 વડે ભાગવાથી એ -4 થઈ જશે એ જ રીતે 300 ઓછા 500 એટલે -200 થશે અને -200 ને 100 વડે ભાગવાથી -2 થશે ત્યારબાદ 700 ઓછા 500 એટલે 200 વધશે અને 200 ભાગ્યા 100 કરવાથી એ +2 થશે ત્યારબાદ 1000 ઓછા 500 એટલે 500 અને 500 ને 5 વડે ભાગતા એ 5 થશે 100 વડે ભાગતા એ 5 આવશે 350 માંથી 500 જાય એટલે -150 જેને 100 વડે ભાગવાથી 1.5 થઈ જશે એ પણ માઈનસમાં 250 માંથી આપણે કાઢીએ તો એ -2.5 થઈ જશે ત્યારબાદ 700 માંથી જાય તો એ 2 વધશે અને 750 માંથી તો એ 2.5 થશે વિદ્યાર્થી મિત્રો અહીં ઋણ સંખ્યાનો સરવાળો જોઈએ તો 4 ને 2 6 અને 6 ને 4 10 થશે વિદ્યાર્થી મિત્રો અહીં ઋણ સંખ્યાનો સરવાળો કેટલો થશે તો કે 4 ને 2 6 6 ને 1 7 7.5 7 ને 8 ને 10 10 થયા તો ઋણ સંખ્યાનો સરવાળો 10 છે બરાબર અને હવે ધન સંખ્યાનો સરવાળો જોઈએ તો 2 2 4 9.5 કારણ 5 એટલે 9.5 થયા અને 2 ઉમેરીએ 9.5 ની અંદર 2 ઉમેરી 9 2 કે 11.5 થયા એટલે માઈનસ સિગ્મા v જે છે એ 1.5 જેટલો થશે એ પણ ધન હવે અહીં u અને v નો આપણે વિદ્યાર્થી મિત્રો ગુણાકાર કરીશું 5 4 20 થશે અને એ પણ ધન થઈ જશે 2 દુ 4 થશે અને એ પણ ધન થઈ જશે 2 દુ 4 5 5 25 પછી 1 ગુણ્યા 1.5 એટલે બંને ઋણ હતા એટલે 1.5 જે છે ધન થઈ જશે 25 તરી 75 એટલે આ 7.5 જે છે એ ધન થઈ જશે 2 એકા 2 જે ધન છે અને 25 તરી 75 7.5 એટલે અહીં સિગ્મા uv જે છે વિદ્યાર્થી મિત્રો કેટલા થશે કારણ કે દરેક સંખ્યા શું આવે છે ધન આવે છે તો 20 ને 4 24 ને 4 28 28 + 25 53 53 + 1.5 એટલે 54.5 પ્લસ 7.5 એટલે 62 62 અને 2 64 અને 64 + 7.5 એટલે 71.5 જેટલો આવે છે વિદ્યાર્થી મિત્રો આ જવાબ આપણો 71.5 ઓકે હવે આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તો કે u નો સ્ક્વેર કરીએ છીએ હવે u નો સ્ક્વેર કરવાનો હોય તો u ચલ એટલે કે 25 થશે 2 દુ 4 થશે 2 દુ 4 થશે 25 થશે 1 નો વર્ગ 1 3 નો વર્ગ 9 1 નો વર્ગ 1 અને 3 નો વર્ગ 9 એમ જે સિગ્મા u નો જે સ્ક્વેર છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ લઈએ કે 25 ને 4 29 ને 4 33 29 ને 4 33 અને 33 + 25 એટલે 58 58 ને 59 ને 9 68 68 ને 10 78 એટલે મિત્રો આ જે સરવાળો છે કેટલો થાય છે 78 થાય છે ફરી એકવાર ગણી લઈએ કે 25 ને 4 29 ને 4 33 અને 33 + 25 એટલે 58 58 ને 10 68 68 ને 10 78 ઓકે હવે અહીં જે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવી છે એની ગણતરી માટે આવી ગયા છે બધા જ કોષ્ટક પ્રમાણે ગણતરી પણ હવે આપણે શું કરવું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે વિશ્વસનીયતા પણ કેળવવાની છે એટલે માટે અહીં v² પણ ગણવો પડશે તો આપણે v² પણ ગણી લઈએ જોડે જોડે અહીં v નો સ્ક્વેર કરવામાં આવે તો 4 નો વર્ગ થશે 16
2 નો વર્ગ થશે 4, 2 નો વર્ગ થશે 4, 5 નો વર્ગ થશે 25, 15 નો વર્ગ 2.25 બરાબર છે 6.25, ત્યારબાદ 2 નો વર્ગ થશે 4 અને ત્યારબાદ 6.25. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આનો પણ સરવાળો લઈ લઈએ કે 16 ને 4 20 ને 4 24, 24 અને 25 49, 49 ને 2.25, ત્યારબાદ 6.25, ત્યારબાદ 4 અને છેલ્લે 6.25, એ 67.75 જેટલો બને છે. તો સિગ્મા v નો સ્ક્વેર જે છે એ 67.75 જેટલો છે. તો આ માહિતી પરથી આપણે શું કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે સૌપ્રથમ y ની x પરની નિયત સંબંધ રેખા મેળવીએ. તો y ની x પરની નિયત સંબંધ રેખા b બરાબર n સિગ્મા uv, સિગ્મા u ગુણ્યા સિગ્મા v અપોન n સિગ્મા u નો સ્ક્વેર અને સિગ્મા u નો હોલ સ્ક્વેર ઇન્ટુ cy અપોન cx. અહીં n બરાબર અવલોકનોની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? આપણે જોઈએ કે 1 2 3 4 5 6 7 અને 8. તો 8 ગુણ્યા સિગ્મા uv નો જે સરવાળો છે એ 71.5 થયો છે. તો 71.5 માઈનસ સિગ્મા u જે છે એ 0 થયો છે અને v જે છે એ 1.5 બરાબર છે. અને ત્યારબાદ n બરાબર 8, જે u નો સ્ક્વેર છે એ 78 છે. 78 ઓછા આપણે 0 નો વર્ગ ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 1. cx નું મૂલ્ય જે છે 1 છે અને cy નું મૂલ્ય જે છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરીએ છીએ તો કે 71.5 જે છે 71.5 એના 8 વડે ગુણીએ એટલે એ આપણને 572 જેટલા મળે છે. તો આ 572 થયા માઈનસ કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર એ 0 થઈ જશે અને અહીં 78 ગુણ્યા 8 કરતા એ 624 થાય છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો. અને અહીં 0 નો વર્ગ 0 જ નીકળશે. તો 572 ભાગ્યા 624, 572 ભાગ્યા 624 કરતા એ 0.91 થાય છે. એટલે એને આપણે 0.916 પૂરા લખી લઈએ ગુણ્યા 100. તો ગુણ્યા 100 કરતા એ આપણને 91.67 મળે છે. તો અહીં જે કહેવાય કે આપણે નિયત સંબંધ રેખાનો ઢાળ જે છે 91.67 જેટલો છે. હવે અંતઃખંડો a બરાબર તો a y બાર માઈનસ bx બાર થાય છે અને y બાર નું મૂલ્ય કેટલું આપ્યું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 518.75 જેટલું. 518.75 માઈનસ અહીં જે b નું મૂલ્ય છે એ આપણે 91.67 જેટલું છે અને ત્યારબાદ x બાર નું મૂલ્ય જે છે એ 7 જેટલું છે. તો કે 518.75 માઈનસ 91.67 ગુણ્યા 7 કરતા એ જવાબ જે છે 641.69 જેટલો આવે છે. તો 641.69 માંથી 518.75 આપણે બાદ કરીએ એટલે માઈનસ 122.94 જેટલો આપણે શું બને છે તો કે અંતઃખંડનો ઢાળ અંતઃખંડ બને છે. ત્યારબાદ છેલ્લે y કેપ તો a પ્લસ આપણે bx વડે દર્શાવીએ છીએ જ્યાં a નું મૂલ્ય આપણે માઈનસ 122.94 જેટલું છે પ્લસ b નું જે મૂલ્ય છે એ 91.67 જેટલું છે અને અહીં x બરાબર કોઈ અવલોકન આપેલા છે નહીં માટે y ની x પરની નિયત સંબંધ રેખામાં b a અને y કેપ એમ ત્રણેય શોધાઈ ગયેલ છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવું છે તો કે નિશ્ચયતાનો આંક ગણવો છે. નિશ્ચયતાનો આંક જેને આપણે r² કહીએ છીએ અને આ r² કેવી રીતે ગણાય છે વિદ્યાર્થી મિત્રો? તો હવે આપણે આ જે સૂત્ર છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. અહીં n સિગ્મા uv સિગ્મા u ગુણ્યા સિગ્મા v ભાગ્યા n સિગ્મા u નો સ્ક્વેર
અહીં વર્ગમૂળમાં આપણે દર્શાવવું પડશે માઈનસ n સિગ્મા u નો સ્ક્વેર માઈનસ સિગ્મા u નો હોલ સ્ક્વેર ઇન્ટુ n સિગ્મા v નો સ્ક્વેર અને સિગ્મા v નો હોલ સ્ક્વેર. હવે જે હોલ બ્રેકેટ છે એને પણ આપણે શું કરવું પડશે? સ્ક્વેર વડે દર્શાવવું પડશે. ઓકે, હવે આપણે શું દર્શાવવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે તમે અહીં જોઈ લો n બરાબર મૂલ્ય 8 છે. સિગ્મા uv નો જે સરવાળો આવેલો છે એ 71.5 છે. 71.5 સિગ્મા u જે છે ગુણ્યા 0 ગુણ્યા 1.5 ભાગ્યા અહીં વર્ગમૂળમાં અહીં આપણે વર્ગમૂળનો ઉપયોગ કરવાનો થશે n બરાબર આપણે કેટલા દર્શાવવાના થાય છે? તો કે 8 ગુણ્યા u નો જે સ્ક્વેર છે વિદ્યાર્થી મિત્રો એ આપણો 78 છે અને એમાંથી 0 નો વર્ગ આપણે બાદ કરવાનો છે. ત્યારબાદ ગુણ્યા વર્ગમૂળની અંદર 8 ગુણ્યા જે v નો સ્ક્વેર જે છે એ 67.75 છે. 67.75. હવે એમાંથી આપણે 1.5 નો વર્ગ બાદ કરીશું, ત્યારબાદ એનો હોલ સ્ક્વેર કરીશું. તો 71.5 ગુણ્યા 8 કરતા એ આપણને કેટલો મળે છે? 572 મળવાનો છે. તો 0 નો કોઈ સાથે ગુણાકાર કરીએ તો એ શૂન્ય થઈ જશે. ત્યારબાદ આપણને વર્ગમૂળમાં અહીં કેટલા મળવાના છે? તો કે 624 મળવાના છે. ત્યારબાદ અહીં વર્ગમૂળમાં જોઈએ તો કે 67.75 ગુણ્યા 8 કરીએ એટલે એ 542 થાય છે. 542 માંથી 1.5 નો વર્ગ કરીએ એટલે 2.25 આપણે બાદ કરી દેવાના થાય અને એ પણ એનો વર્ગ સાથે. અહીં હવે શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે 572 ભાગ્યા વર્ગમૂળમાં 624 ગુણ્યા વર્ગમૂળમાં અહીં આપણે જોઈએ કે 542 માંથી 2.25 બાદ કરીએ તો 539.75 વધે. 539.75 એટલે પણ એનો સ્ક્વેર થઈ જશે. હવે 539.75 ગુણ્યા 624 કરીએ એટલે અહીં શું થશે? તો કે 572 અને વર્ગમૂળમાં 3,36,804 3,36,804 નો સ્ક્વેર થઈ જશે. હવે 572 ભાગ્યા 3,36,804 નો આપણે વર્ગમૂળ કાઢીએ એટલે એ લગભગ 580.34 જેટલો થાય. એ પણ એનો આપણે વર્ગ કરીશું એટલે 35 લખી દઈએ અહીંયા પણ. હવે 572 ને 572 ભાગ્યા 580.35 વડે ભાગતા એ 0.98 નો વર્ગ થાય છે. વિદ્યાર્થી મિત્રો આ કેટલાનો વર્ગ થાય છે? 0.98 નો. તો હવે 0.98 નો વર્ગ કરીએ એટલે એ લગભગ 0.98 કરીએ એ લગભગ 0.97 જેટલો થાય છે. તો અહીં મોડેલની વિશ્વસનીયતા જે છે એ એકની નજીક જતી હોવાથી આપણે વિશ્વસનીય છે એમ કહી શકીએ. બરાબર છે? તો આ દાખલો તમે તમારા નોટબુકમાં ઉતારી લેશો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠા નંબરનો દાખલો ગણીએ છીએ કે નીચે આપેલી માહિતી પરથી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવો અને x બરાબર 30 માટે y ની કિંમતનો અંદાજ મેળવો. x બરાબર 30 માટે y ની કિંમતનો અંદાજ મેળવો. હવે વિદ્યાર્થી મિત્રો y ની x પરની નિયત સંબંધ રેખા શોધવા માટે n બરાબર 10 સિગ્મા x બરાબર 25 સિગ્મા x બરાબર 25 એટલે 250 આપેલા છે. સિગ્મા y બરાબર 300 સિગ્મા xy બરાબર 7900 અને x નો સ્ક્વેર માટે 300 આપેલા છે. હવે આ માહિતી પરથી આપણે શું કરીશું વિદ્યાર્થી મિત્રો? સૌપ્રથમ
તો કે x બાર ગણીશું તો કે x બાર બરાબર સિગ્મા x ભાગ્યા n તો કે 250 ભાગ્યા 10 બરાબર 25 ત્યારબાદ y બાર બરાબર સિગ્મા y ભાગ્યા m એટલે કે 300 ભાગ્યા 10 બરાબર 30 હવે નિયત સંબંધ રેખા મેળવવા માટે સૌપ્રથમ y ની x પરની નિયત સંબંધ રેખા b બરાબર n सिग्मा xy सिग्मा x सिग्मा y अपॉन n सिग्मा x નો સ્ક્વેર અને સિગ્મા x નો હોલ સ્ક્વેર જ્યાં n બરાબર અવલોકન સંખ્યા 10 સિગ્મા xy જે છે એ 79 શું આપેલા છે 7900 સિગ્મા x બરાબર એ 250 ગુણ્યા 300 ભાગ્યા અહીં n બરાબર 10 અહીં x નો સ્ક્વેર જે છે એ 6500 આપેલો છે માઈનસ 250 નો વર્ગ થઈ જશે એટલે 79000 થઈ જશે ત્યારબાદ 25 તરીક 75 એટલે આ 75000 થઈ જશે ભાગ્યા આ 65000 માઈનસ 62500 બરાબર છે 250 નો વર્ગ કરતા કેટલો મળશે આપણને હવે અંશમાં બનશે 4000 કારણ કે 79000 માંથી 75000 એટલે 4000 વધે 65000 માંથી જાય એટલે એ 2500 વધશે અહીં 4000 ભાગ્યા 2500 કરીએ 4000 ભાગ્યા 2500 કરીએ એટલે 1.6 આપણો નિયત સંબંધ રેખાનો જે ઢાળ છે 1.6 જેટલો મળે છે b બરાબર a બરાબર y બાર માઈનસ bx બાર જ્યાં y બાર નું મૂલ્ય આપણે કેટલું લાવેલા છે 30 માઈનસ 1.6 અને x બાર નું મૂલ્ય 25 30 25 ગુણ્યા 1.6 બરાબર 40 થાય અને માઈનસ 10 થયા છેવટે y ક્યાં a પ્લસ bx જ્યાં a નું મૂલ્ય માઈનસ 10 પ્લસ b નું મૂલ્ય 1.6 અને x બરાબર કેટલા અવલોકન માટે કીધું છે કે x બરાબર 30 માટે આપણે કરવાનું કીધું છે લવાય તો 30 માઈનસ 10 પ્લસ 1.6 ગુણ્યા 30 કરીએ એટલે 16 તરી 48 જેટલું થાય એટલે અહીં 38 આ કેટલો આવે છે મિત્રો 38 x બરાબર જ્યારે 30 હોય ત્યારે y ની કિંમતનો આપણે અંદાજ મેળવી શકાય 38 રૂપિયા જેટલો હોઈ શકે તો મિત્રો આ દાખલો તમે તમારા નોટબુકમાં ઉતારી લેશો તો વિદ્યાર્થી મિત્રો સેક્શન F નો 7મો દાખલો છે જે તમે જાતે પ્રયત્ન કરશો અને આ રીતે આપણે પ્રકરણ નંબર 3 પૂરા કરીએ છીએ અને હવે પછી આપણે પ્રકરણ નંબર 4 એટલે કે સામાયિક શ્રેણીનો ઉપયોગ આપણે જોઈશું હવે સામાયિક શ્રેણીમાં વિદ્યાર્થી મિત્રો કંઈ ખાસ લાંબુ રહેવાનું હોતું નથી એમાં બહુ જ મર્યાદિત રીતો છે એક આપણે ત્રિણેય વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત એમ બંને રીતનો ઉપયોગ કરી સામાયિક શ્રેણીના દાખલા ગણવાના થશે તો ખાસ તમે એના વિશે થોડું વાંચન કરીને રાખજો બરાબર છે તો આપણને ચોથા ચેપ્ટરમાં પણ મજા આવશે જો ત્રીજા ચેપ્ટરના બીજા ચેપ્ટરના સૂત્ર આપણને આવડતા હોય તો ચોથા ચેપ્ટરના સૂત્ર પણ એ રીતના જ છે સેમ ટુ સેમ ખાલી ચલના નામ બદલાશે તો તમે એ પ્રકારે તૈયારી કરી શકો છો